હેલો મિત્ર, નમસ્કાર. નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે અમે ઈ કેવાયસી એટલે કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરતાં તમને આવતા તમામ પ્રકારની એરરોનું નિરાકરણ અમે લઈ આવ્યા છીએ. તો આજે જેટલી પ્રોબ્લેમ તમને આ ઈ કેવાયસી દરમિયાન પડે છે, આ આધાર ઈ કેવાયસીમાં તમને જેટલી એરરો આવે છે એ તમામનું અમે નિરાકરણ લઈ આવ્યા છીએ. તો વિડીયો અંત સુધી જોજો મિત્રો. તો મિત્રો, આપણે જે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરીએ છીએ આપણે ઘરે બેઠા, તો એમાં તમને આપણું જે સભ્યના નામ હોય છે એ તમને ચોંટી ગયા એવું લાગે છે ઘણીવાર, કે આ તમારા આ જે તો પ્રકારના આપણે નામ છે તો આ નામ ઉપર નથી જતા કે નીચે નથી આવતું, એટલે કે આધાર ઈ કેવાયસી સભ્ય સિલેક્ટ કરવાનું ઓપ્શન દેખાતું નથી. બરાબર છે તમને? એટલે તમારે આ પ્રોબ્લેમ ઘણા મિત્રોને આવી રહ્યો છે. તો આનું તમામનું આપણે નિરાકરણ લઈ આવ્યા છીએ મિત્રો. તો મિત્રો, રેશન એપ્લિકેશન જ્યારે આપણે લોગિન કરીએ છીએ ત્યારે અધૂરી વિગતના લીધે પણ આ એરર આવે છે. તો તમારે મિત્રો લોગિન કરતી વખતે અધૂરી વિગત ભરતા એટલે કે બાકી રહી ગયું હોય તો આ પેજ ચોંટી ગયું છે એવું લાગે છે, અને આ પેજથી આગળ તમે જઈ શકતા નથી. બરાબર છે? તો મિત્રો, હવે આપણે પ્રશ્ન લખીએ છીએ. તો રેશન કાર્ડના કેવાયસી તમામ પ્રશ્નો ઉકેલ. બરાબર? તો પહેલો પ્રશ્ન જુઓ મિત્રો, તમારા ફોનમાં આધાર ફેસ રીડિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ થતું નથી. તો મિત્રો, તમારા ફોનમાં આધાર ફેસ રીડિંગ ઇન્સ્ટોલ થવાનું મેઇન કારણ છે કે તમારો ફોન જૂનો છે. બરાબર છે? એનો અર્થ એવું કે તમારા ફોનનું વર્ઝન 11 છે. એટલે તમારા ફોનમાં આ એપ્લિકેશન ફેસ રીડિંગ, જે આપણી આધાર ફેસ રીડિંગ એપ્લિકેશન છે, એ તમારા ફોનમાં ઇન્સ્ટોલ થશે નહીં. બરાબર? તો તમારે મિત્રો નવો ફોન હોય એટલે તમારે આપણે પણ પછી આપણે એ પણ જોઈશું કે આપણે તમારા ફોનમાં કયું વર્ઝન છે એ કઈ રીતે જોઈ શકાય. બરાબર? તમામ પ્રકારના પ્રશ્નો આપણે પાછળથી જોવાના છે કે કઈ રીતે જોઈ શકાય. બરાબર? પછી હવે બીજો પ્રશ્ન આપણે બેન લઈએ. તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ નથી તો શું કરવું? તમારા કેવાયસી કરી શકશો નહીં મોબાઈલ દ્વારા. બરાબર? તમારે મામલતદાર અથવા નજીકના કોઈ સેન્ટરમાં ફિંગર આપીને તમારે કરાવી લેવું. બરાબર? તો પ્રશ્ન નંબર 3, એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી તમારા સભ્યો બતાવે છે પણ સભ્ય સિલેક્ટ કરવાનું ઓપ્શન આવતું નથી. એવું લાગે છે કે પેજ ચોંટી ગયું છે, પેજ ઉપર કે નીચે જતું નથી. બરાબર મિત્રો? તો આ પણ આ પ્રશ્નનું નિરાકરણ આપણે લઈ આવ્યા છીએ. તો હવે આને પછી આપણે તમામ પ્રશ્નો આપણે પ્રેક્ટિકલ રીતે આનું સોલ્યુશન લાવ્યા છીએ. તો પછી તમારે કોઈ પ્રશ્ન રહેશે નહીં બાકી. આપણે તમારા ફોનમાં વર્ઝન 11 એટલે કે 11 વર્ઝન છે, તો એનાથી નીચે જે જૂના મોબાઈલો છે એમાં આ વર્ઝન ચાલતું નથી. બરાબર? તો મિત્રો, આપણે મોબાઈલનું વર્ઝન જોઈશું, કયું વર્ઝન છે. બરાબર? વર્ઝન જોવા માટે તમારે મોબાઈલના સેટિંગમાં જવાનું. સેટિંગમાંથી જો નીચે જશો એટલે અબાઉટ ડિવાઇસ લખેલું છે, ત્યાં નીચે જો ત્યાં ક્લિક કરશો એટલે ઉપર જ જો દેખાય છે વર્ઝન 14. બરાબર? એટલે તમારા ફોનમાં જો વર્ઝન 11 કે અથવા જૂનું જો વર્ઝન હોય તો તમને ખબર પડે કયું વર્ઝન છે. બરાબર છે? તો તમારા ફોનમાં આ એપ્લિકેશન ચાલશે નહીં. હવે તમારે આ આધાર ફેસ રીડિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ થયેલ છે કે તમારા ફોનમાં, તો તમારે અહીંયા ક્લિક કરશો. ત્યાં આપણે જો અહીંયા ડાઉનલોડ આધાર ફેસ રીડિંગ છે એમાં ક્લિક કર્યું એટલે જો ત્યાં આધાર ફેસ રીડિંગ એપ્લિકેશન અનઇન્સ્ટોલ લખેલું આવે છે. બરાબર છે? વાદળી કલરનું દેખાય છે અનઇન્સ્ટોલ. એટલે એનો અર્થ એ થયો કે તમારા ફોનમાં આ એપ્લિકેશન ઇન્સ્ટોલ છે. બરાબર? જો ઇન્સ્ટોલ નહીં હોય તમારા ફોનમાં તો તમારે ઇન્સ્ટોલ એમ લખેલું છે, અનઇન્સ્ટોલ નહીં લખેલું હોય. બરાબર મિત્રો? હવે આ એપ્લિકેશન અનઇન્સ્ટોલ લખેલું છે એનો અર્થ એ થયો કે આપણા ફોનમાં ઇન્સ્ટોલ છે. તો મિત્રો, તમારા ફોનમાં આ ઇન્સ્ટોલ છે પણ તમને એમ કહો કે ડેસ્કટોપ ઉપર દેખાતી નથી એપ્લિકેશન. બરાબર? એટલે તમારે આ ફોનમાં જે બીજી એપ્લિકેશનો આપણા ફોનને ડેસ્કટોપ પર દેખાય છે એ રીતની આ એપ્લિકેશન દેખાય છે નહીં. આ એપ્લિકેશન જોવા માટે તમારે ફોન દ્વારા તમને એ પણ દેખાડી દઈએ કે ફોન દ્વારા આપણે ફોનમાં ઇન્સ્ટોલ છે. બરાબર? એ જોવા માટે તમારે જો આ રીતનું સેટિંગમાં જવાનું છે. સેટિંગમાંથી એપમાં જવાનું છે. એપમાં જશો એટલે એપ મેનેજમેન્ટમાં જશો તમે એટલે જો ઉપર જ બતાવ્યું છે આધાર ફેસ રીડિંગ ઇન્સ્ટોલ છે તમારા ફોનમાં. બરાબર? જો આ રીતે ક્લિક કરશું ઉપર એટલે ત્યાં પણ અનઇન્સ્ટોલ જો આવી ગયું. તમારા ફોનમાં ઇન્સ્ટોલ છે એ અનઇન્સ્ટોલ છે, એટલે આ ફોનમાં આપણા ફોનમાં ઇન્સ્ટોલ છે. બરાબર મિત્રો? તો પણ આપણે આ જોયું. હવે તમારે પ્રોફાઇલની વિગત આપણે પૂર્ણ કરવાની છે. વિગત. બરાબર મિત્રો? આપણે અધૂરી વિગતના લીધે ઘણીવાર કેવાયસી થતી નથી. તો હવે આપણે પ્રોફાઇલ ખોલીશું.
અને પ્રોફાઇલની વિગત પૂર્ણ ભરવાની છે, બરાબર. તો પ્રોફાઇલ પર અંદર જશું. આ પ્રોફાઇલ ખોલ્યા પછી તમારું રેશન કાર્ડ લિંક કરો આની ઉપર તમારે જવાનું છે. તો જુઓ મિત્રો, આપણે અહીંયા તમારું રેશન કાર્ડ લિંક કરો ત્યાં ક્લિક કરીશું. અહીંયા રેશન કાર્ડની વિગત અને આધાર કાર્ડની વિગત નાખી દેવાની છે, એટલે કે રેશન કાર્ડ ઉપર રેશન કાર્ડ નંબર, નીચે કોઈ આપણા રેશન કાર્ડમાં સભ્યમાં આપણે આઈડી બનાવી છે તેની આધાર કાર્ડના છેલ્લા અંક નાખવાના છે, 4 આંકડા. એ 4 આંકડા નાખશો એટલે તમારું રેશન કાર્ડ લિંક કરો ત્યાં ક્લિક કરશો એટલે તમારા એટલે કે આધાર કાર્ડના જે મોબાઈલ નંબર છે લિંક, તેમાં એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે લઈને ફરીવાર અહીંયા નાખશો એટલે તમારું રેશન કાર્ડ લિંક થઈ જશે, બરાબર. એટલે તમારું હવે તમારે લિંક થઈ ગયા બાદ તમારે આ પેજ બંધ કરી દેવાનું, એટલે કે તમારે 10 મિનિટ પછી જવા દેવાની છે. 10 મિનિટ ગયા પછી તમારે ફરીવાર એપ્લિકેશન ખોલવાની છે, બરાબર છે. આ આધાર એટલે કે રેશન કાર્ડ આપણે લિંક કરીએ એની 10 મિનિટ ગયા પછી હવે આપણે નવું ફરીવાર આપણે કંઈ એપ્લિકેશન ખોલ્યું છે. તો એપ્લિકેશન ખોલ્યા પછી જુઓ, તમારે આ લીટો હું કરું છું ત્યાં તમારે આ રીતે તમારે આંગળી રાખવાની છે, કે બરાબર, બંને સાઈડમાં, અને ઉપર નીચે કરી શકશો, બરાબર. હવે તમારે વચ્ચે આંગળી રાખવાની નથી, બરાબર. તમારે બંનેની એક સાઈડ તમારે કોઈ દાખલા કે તમે ડાબી સાઈડથી આંગળી કરો તો ઉપર આ જે લીટો કરું છું તેની ઉપર આંગળી રાખીને ઉપર કરવાની, નીચે કરવાનું છે, બરાબર. તો જમણી બાજુ તમે આંગળી રાખો તો આ રીતે જો લીટો કરો એ પ્રમાણે તમારે આંગળીને મૂકવાની છે, બરાબર. તો ઉપર નીચે થશે. વચ્ચે તમે ઉપર નીચે આંગળી રાખીને ઉપર નીચે કરશો તો નહીં થાય, બરાબર. તો હવે મિત્રો આ પ્રશ્ન જુઓ, હું ઉપર નીચે કરી રહ્યો છું એટલે મેં આંગળી સાઈડમાં રાખી છે, બંને ડાબી સાઈડ અથવા જમણી સાઈડમાં રાખીને તમારે ઉપર નીચે કરવાની છે, બરાબર. વચ્ચે આંગળી રાખવાની નથી. તો તમારે જુઓ, હવે આપણે આ પ્રશ્ન સોલ્વ તો એ થઈ ગયો છે, બરાબર. તો હવે આપણે જુઓ મિત્રો, આપણે આધાર કાર્ડમાં ઈ-કેવાયસી સભ્ય પસંદ કરી લઈએ છીએ. તમે કેવાયસી કર્યા પછી વેરીફાઈ થયેલ છે કે નહીં તે કઈ રીતે જાણી શકાય મિત્રો? તો તમારે 24 કલાક જવા દેવાની છે મિત્રો. ઈ-કેવાયસી કર્યા બાદ 24 કલાક બાદ તમારે સ્ટેટસ જોઈ શકાય છે, કારણ કે તરત ઈ-કેવાયસી વેરીફાઈ ના થઈ શકે ઘણીવાર. તો તમારે 24 કલાક જવા દેવાની છે. અને હું તમને વિડીયોની લિંક ઉપર મોકલી દઈશ. એટલે આપણે એક વિડીયો બનાવેલો જ છે કે તમારે ઈ-કેવાયસીનું સ્ટેટસ જાણવા માટેનું, બરાબર. તો અહીંયા તમે જોઈ શકશો, બરાબર, 24 કલાક બાદ. હવે પ્રશ્ન નંબર 5, તમે મોબાઈલ દ્વારા કેવાયસી કરેલ છે તો 24 કલાક પછી વેરીફાઈ થઈ છે કે નહીં તે જોવાનું, અન્યથા બતાવશે નહીં, બરાબર. આ પ્રશ્ન આપણે એમાં જવાબ આવી જ ગયો છે મિત્રો. તો મિત્રો આ સિવાયના તમને કેવાયસીમાં અન્ય કોઈ હવે ઉદ્ભવતા પ્રશ્નો કોમેન્ટ કરજો જરૂર. અને મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમે નવા વિડીયો તમે લાવતા રહીએ, બરાબર છે. અને મિત્રો ભૂલ્યા વગર નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અત્યારે જ, બરાબર. થેન્ક યુ મિત્રો.